તમે ગૃહ પ્રવેશ માટે શુભ દિવસ અને શુભ ચોઘડિયા તો જુઓ છો, પણ શું તમે સન્મુખ ચંદ્રને ચેક કરો છો? જો નહીં તો આ ભૂલ તમારા જીવનમાં દુઃખનું મુખ્ય કારણ બની શકે છે. આજકાલ લોકો ગૃહ પ્રવેશમાં શુભ દિવસ અને શુભ સમય પર ધ્યાન આપે છે, પણ અત્યંત મહત્વની વાતને ભૂલી જાય છે, તે છે ચંદ્રની સ્થિતિ વિશે. જ્યારે તમે પંડિતજી પાસે મુહૂર્ત કઢાવવા જાઓ છો, ત્યારે તમારા મકાન કે ફ્લેટની દિશા વિશે પૂછવામાં આવે છે. ના, ગૃહ પ્રવેશના દિવસે ચંદ્ર જે રાશિમાં હોય અને તમારા મકાનની દિશા પ્રમાણે સન્મુખ ચંદ્ર, પીઠ પાછળ ચંદ્ર, ડાબો કે જમણો ચંદ્ર બને છે. જો સન્મુખ ચંદ્રમાં ગૃહ પ્રવેશ કરો તો ઘરના માલિકને નુકસાન, ઘરમાં બીમારી વધે. જો પીઠ પાછળ ચંદ્ર હોય તો ધનનો નાશ, ચોરી, અગ્નિ અને સર્પનો ભય રહે. જો ડાબો અથવા જમણો ચંદ્ર લઈ ગૃહ પ્રવેશ કરશો તો ધન, આરોગ્ય, સુખ, શાંતિ અને લક્ષ્મીની વૃદ્ધિ થશે. માત્ર શુભ દિવસ પૂરતો નથી, ચંદ્રની દિશા પણ એટલી જ જરૂરી છે. ગૃહ પ્રવેશની જેમ દુકાન, ઓફિસ હોય કે ફેક્ટરી, ચંદ્રનું ધ્યાન જરૂર રાખવું.